માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેડો ફટોફટ બધી તૈયાર થવાડો. તમારા ગામની પ્રતિષ્ઠા છે શિકોતર માતાજીની. એ આ તો માતાજી વિશે વરઘોડો. કેટલા વાગે ટાઈમ છે કોઈ ખબર હે? ये तो कोई रणागत देखाती नहीं है, ऐसी खबर કેટલા વાગે છે? 9-10 તો વાગશે. હા 9-10 તો વાગશે. પરત આપ થઈ ગઈ. ગરમી તો પરત છે. આપ થઈ ગઈ. ગરમી તો છે. આપણે તો ગરમીનું કઈ જાવું જ નહીં. જો આપણે છે ને આટલે ગેલેરીમાં ઊભા રહીએ ને તો શું થાય ખબર હે? વાપર્યું અને જો આપણે શિકોતર માતાજીનો મંડપ દેખાય એટલે પ્રતિષ્ઠા છે અમારા ગામમાં. શિકોતર માતાજીની જો મંડપ બોધ્યો, નજીક જ છે મંદિર અમારા. કાલે પ્રતિષ્ઠા છે. ગોચનાથથી અમારા ઘેર મુલાકાત કરવા આવ્યા કારણ કે આ બની જાય મને ખબર આ વિડીયો બનશે. રાધનપુર ગોચનાથથી આ મહેમાનો મુલાકાતે આવી ગયા હતા. તમે ખાસ અમને મળવા આવ્યા? આ ખાસ તમને મળવા જાય તો સર સુરેખાબેનની ઘણી અમે એડ જોઈએ છે ને લાઈકો ઘણી પણ આપીએ છીએ. તમે અમારા વિડીયો ગમે છે? તમારો વિડીયો ગમે છે બહુ. હા તો મિત્રો જો આ ભેંસ અમારે પપ્પાની આખરીની છે નહીં, મારા પપ્પાએ લઈ આવી હતી અને આજે મારા પપ્પાએ નહીં ને ભેંસે બાપડી આજે છેલ્લી છેલ્લી ઘડીએ છે બિચારીની. એમની યાદગીરી ઊભી થઈ એકથી નહીં આજ તો બેઠી છે કાલની વાતની. તો અમારા રાત જો ખેતરમાંથી જોબુ બેણી લાવ્યો હોય માસીના ખેતરમાંથી હો, અમારા ખેતર નહીં. મસ્ત ઓર્ગેનિક જોબુ. અમુક હવે તો હોય ને દવાથી પકવીને આવશે વહેલા વહેલા માર્કેટમાં. આ જોબુ એમ કે ઘર આગળ વાયેલું છે ને જાતે પાકું. મીઠીથી ખાધા જો અમુક કાચા રહી જાય એનું કારણ શું ખબર હે? 4 સોટા પડશે ને એટલે બધા પાકી જાય. કેતા ખાવો તો આ કાચા એટલે એ થોડા સોટા પડે ને બધા પાકી જાય.